હેલો સ્ટુડન્ટ્સ, તો અગેન તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તમારી બ્યુટીફુલ ચેનલની અંદર કે જ્યાં આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 3 નો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, કારણ કે આ ટોપિક તમારા દાખલાઓની અંદર ઇક્વેશનનો સીધો ઉપયોગ થાય છે, ઉપરાંત આની અંદર ઘણા બધા ગ્રાફ્સ છે કે જેનો એમસીક્યુ લેવલે પણ ઉપયોગ થઈ રહ્યો છે. અને ટોપિકનું નામ છે, કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ના કરતા સીધા જ ટોપિક ઉપર જઈએ, અને એ ટોપિક છે તમારો એ છે અવરોધકતાનો તાપમાન પર આધાર. અવરોધકતા એટલે કે રો નો તાપમાન પર આધાર આ વસ્તુનો ટોપિક છે. ચલો ડન. તો તમારી પાસે કંઈક ક્વેશ્ચન એવો છે કે દ્રવ્યની અવરોધકતાનો તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે, તેનું આનુભવિક સૂત્ર જે છે એ લખવાનું છે, ડિરાઈવ નથી કરવાનું, સીધું યાદ રાખવાનું છે. સો ડોન્ટ વરી ગાઈઝ, કોઈ ડિરાઈવ કરવાની જરૂર નથી, અને બિલીવ મી તમે થોડી ઘણી પ્રેક્ટિસ કરશો પછી એ પણ તમને યાદ રહી જશે, બહુ કાંઈ એવું અઘરું છે નહીં. ચલો ડન. હવે તાપમાનનો જો બહુ મોટો ફેરફાર ના થતો હોય ને, તો એવા કિસ્સાની અંદર ધાતુની અવરોધકતા નીચેના સૂત્ર વડે આપવામાં આવે છે. સર નીચેનું સૂત્ર કયું? એ સૂત્ર હું તમને લખીને આપું છું. અવરોધકતાને દર્શાવાય રો વડે, તો જે તે તાપમાને અવરોધકતા એટલે કે રો ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એના સંદર્ભ તાપમાનની અવરોધકતા રો નોટ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા, અહીંયા આવશે ટી માઇનસ ટી નોટ. ચલો ડન. અને મોટો બ્રેકેટ ઓવર. તો સિમ્પલ વસ્તુ છે કે જે તાપમાને તમને અવરોધકતા જોઈએ છે એ તાપમાનની અવરોધકતા, સંદર્ભ તાપમાનની અવરોધકતા આલ્ફા, એ જે તે ધાતુ, અધાતુ, અર્ધધાતુ, મિશ્ર ધાતુનો તાપમાન ગુણાંક છે, જેનું ટેન્શન તમારે લેવાની જરૂર નથી. ઓલવેઝ તાપમાન ગુણાંકની કિંમત તમને આપી દેવામાં આવી હશે, અને જો તાપમાન ગુણાંક શોધવા માટે પૂછવામાં આવે તો બાકીની તમામે તમામ ફિઝિકલ ક્વોન્ટિટીની કિંમત તમને આપી દેવામાં આવી હશે. અગેન ટી જે છે એટલે જે તાપમાને તમે અવરોધકતા શોધી છે એ તાપમાન છે, અને ટી નોટ જે છે એ તમારું સંદર્ભ તાપમાન છે. ચલો ડન. ક્લિયર છે? તો આ સૂત્ર જે છે એને તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર જે છે એ હેશટેગ મારીને કહું છું કે આ સૂત્ર જે છે એ તમારે સિમ્પલ ફોર્મની અંદર યાદ રહેવું જોઈએ. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, બરાબર? તો સેમ ઇક્વેશન છે, રો ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ રો નોટ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી નોટ. એઝ આઈ ટોલ્ડ યુ કે ટી નોટ જે સંદર્ભ તાપમાન છે, રો નોટ જે સંદર્ભ તાપમાન અવરોધકતા છે, ટી એટલે આપેલું તાપમાન છે કે જ્યાં તમારે અવરોધકતા શોધવાની છે. રો ઓફ ટી એટલે કે આપેલા તાપમાને અવરોધકતા છે, એટલે ટી તાપમાને અવરોધકતા છે. આલ્ફા જે છે અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. યુ કેન સે ધેટ ધ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ ઓલ્સો, બરાબર? તમે એને ટેમ્પરેચર કોન્સ્ટન્ટના ફોર્મમાં જોઈ શકો છો. અને એ જ આલ્ફા ગુણાંકનો એસઆઈ એકમ જે છે એ પર ડિગ્રી સેલ્સિયસ અથવા તો કેલ્વિન ઇન્વર્સ જે છે એ તમારે યાદ રાખવાનો છે. કેલ્વિન ઇન્વર્સ અથવા ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ યાદ રાખવાનો છે. ચલો ડન. આટલી વસ્તુ જોયા બાદ મારે તમને સુવાહક માટે આલ્ફાની કિંમત ધન છે, તો અર્ધવાહકો માટે આલ્ફા જે છે એ ઋણ છે. તો આ તમારો જે છે એ અગેન હેશટેગ આપું છું, બરાબર? કે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. સુવાહક માટે આલ્ફા ધન, અર્ધવાહક માટે આલ્ફા કેવો આવશે? ઋણ આવશે. હવે સિમ્પલ વસ્તુ છે કે જ્યાં આલ્ફા ધન છે, બરાબર, ત્યાં આપેલા તાપમાન સાથે અવરોધકતા ધન છે, બરાબર, તો અવરોધકતા શું થાય તો કે વધે છે. અને જ્યાં આલ્ફાની કિંમત ઋણ છે તો એ દર્શાવે છે કે તાપમાન સાથે અવરોધકતા શું થાય તો કે ઘટે છે. તો અગેન આ જે છે એ બંને મુદ્દાઓ ખાસ તમારા એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે ગાઈસ, બરાબર છે? આલ્ફાની કિંમત ધન, અવરોધકતા વધે, આલ્ફાની કિંમત ઋણ, અવરોધકતા ઘટે છે. ચલો ડન. આટલી વસ્તુ સમજ્યા પછી સિમ્પલ ફોર્મની અંદર સમજો કે ધાતુ, મિશ્ર ધાતુ અને અર્ધવાહકો માટે આલ્ફા વર્સિસ ટી ના આલેખો દોરીને સમજાવવાના છે. તો બહુ સિમ્પલ છે ભાઈ. તમારી પાસે અવરોધકતા જે છે, બરાબર, કોની માટે તો કે ધાતુઓ માટે, એ આલેખ કંઈક આવો મળશે. નંબર જે રીતે આપેલા છે એઝ ઇટ ઇઝ યાદ રાખવાના છે. ટોટલી પ્રેક્ટિકલ મળતા પ્રાયોગિક મૂલ્ય પર આધારિત ગ્રાફ છે. તો ગ્રાફનો આકાર, શેપ અને અમુક મૂલ્યો આપેલા છે એ એઝ ઇટ ઇઝ યાદ રાખવાના છે ગાઈસ. ચલો ડન. તો ધાતુઓ માટે તમને અવરોધકતા આ રીતે આપી દીધી છે. મિશ્ર ધાતુઓ માટે રો વર્સિસ ટી નો આલેખ એટલે અવરોધકતા વર્સિસ તાપમાનનો આલેખ જે છે એ આવો કંઈક સ્ટ્રેટ લાઈન મળે છે. અને લાસ્ટ અર્ધવાહકો માટે એ જ આલેખો જે છે એ તમને આ રીતે કર્વ શેપની અંદર મળશે, બરાબર? તો ખાસ વસ્તુ છે કે અહીંયા તમને આલેખો જે આપ્યા છે એ વસ્તુ તમે નોટ ડાઉન કરી લો, બરાબર? એઝ ઇટ ઇઝ જેમ આપેલું છે એમનું એમ નોટ ડાઉન કરવાનું છે. અને જો તમને પૂછાય છે 2 માર્ક માટે તો આ જ રીતે આલેખો દોરવાના છે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ? ઓકે ગાઈસ, નેક્સ્ટ આપણે આગળ વધીએ તો અલગ અલગ પદાર્થો માટેની અવરોધકતા
અને તાપમાનનો સંબંધ એટલે કે તમારે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ જે છે એ તમારે દોરવાનો છે. અવરોધકતા વિરુદ્ધ કોનો આલેખ? તો કે તાપમાનનો. બરાબર. તેમાં વાહક માટેની વાત કરું, બરાબર, સિમ્પલ વસ્તુ સમજી લો. વાહક માટેની વાત કરું તો એ રો વર્સિસ ટી નો આલેખ મને કંઈક આવો મળશે. અર્ધવાહક માટેની વાત કરું તો એ અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ મને કંઈક આવો મળશે. અને મિશ્ર ધાતુની વાત કરું તો એ અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ મને આવો સ્ટ્રેટ લાઈન મળશે કે જે તમે હમણાં જ જોયો. હવે આને થોડુંક સમરાઇઝ કરીએ, બરાબર. તો વાહક માટે સિમ્પલ વસ્તુ સમજી લો કે આલ્ફાનું કિંમત કેવું છે? ધન છે. તો તેની તાપમાન અને અવરોધકતા જેમ જેમ તાપમાન વધે એમ એમ એની અવરોધકતા શું થાય? તો કે વધતી જાય. ચલો ડન. તો આલ્ફાની કિંમત મૂલ્ય ધન, તો રો વધે તે એમ તમારી અવરોધકતા વધે અને એનો અવરોધ પણ વધે અને તાપમાનની સાથે વધતું જાય. ચલો ડન. બીજી વસ્તુ જોઈએ, બરાબર. અર્ધવાહકો માટે આલ્ફાની કિંમત ઋણ છે, એનો મતલબ કે તમારી અવરોધકતા તાપમાન વધવાની સાથે ઘટતી જતી હશે. ચલો ડન. અને અવરોધનું મૂલ્ય પણ કેવું થાય? તો કે ઘટતું જાય. એનો મતલબ કે વાહકતા કેવી થતી હશે? વધતી જતી હશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. તો અહીંયા એક વસ્તુ બહુ સિમ્પલ છે કે તમે સાથે સાથેની વાહકતા સાથેનો સંબંધ જુઓ ને તો અહીંયા વાહકતા જે છે ને એ તમારી ઘટતી જાય અને અહીંયા તમારી વાહકતા જે છે ને એ શું થાય? તો કે વધતી જતી હશે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. અને હવે જુઓ કે આલ્ફા જે છે એ લગભગ કેવો મળશે? 0. તો મિશ્ર ધાતુના અવરોધ માટે તાપમાન સાથે કેવું થતું હશે? તો કે વધતું જતું હશે. અવરોધકતા તાપમાનની સાથે વધે, એનો મતલબ કે સિગ્મા જે છે, વાહકતા જે છે એ શું થતી હશે? તો કે ઘટતી જતી હશે. ડન. આટલી વસ્તુ ખબર પડી. તો મિશ્ર ધાતુ માટે લગભગ આલ્ફાની કિંમત લગભગ 0 મળે છે. અગેન અમુક વસ્તુ જે છે, આ બધા જ મુદ્દાઓ છે એ આ બધા મુદ્દા, બંને બધા મુદ્દાઓ છે એને હું હેશટેગ આપું છું. હેશટેગ ફોર વોટ? તો કે હેશટેગ ફોર અ MCQ ગાઈસ. બરાબર છે. MCQ માટે આ મુદ્દાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો તમારે યાદ રાખવાના છે. આ ઉપરાંત અમુક વસ્તુ સમજી લો કે મિશ્ર ધાતુઓ જેવી કે મેંગેનીઝ છે, કોન્સ્ટન્ટ છે, બરાબર, નિક્રોમ છે, આવી અમુક મિશ્ર ધાતુઓ માટે અવરોધકતા જે છે તાપમાનથી સ્વતંત્ર છે, બરાબર. આવા મિશ્ર ધાતુઓ ની મતલબ તાપમાનની આવી મિશ્ર ધાતુઓની અવરોધકતા ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. તો અમુક આવા મુદ્દાઓ છે, બરાબર. આ મુદ્દાને પણ અહીંયા હેશટેગ આપું છું, બરાબર, કે જેથી કરીને તમને MCQ પર્પઝથી ક્યારેય પણ આ વસ્તુ પૂછવામાં આવે તો તમને બહુ ઇઝી વેની અંદર સમજાઈ જાય. તો આટલી વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાની છે, બરાબર. અલગ અલગ પદાર્થો માટે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધના આલેખો, આલ્ફાની કિંમતો, તાપમાન સાથે એની અવરોધકતા અને વાહકતામાં શું ફેરફાર થાય, આ વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાની છે ગાઈસ. ચલો ડન. ક્લિયર? અગેન ખૂબ જ નાનો એવો ટોપિક હતો, બરાબર. બીજું કોઈ મોટું રોકેટ સાયન્સ હતું નહીં આમાં. તો તમારે માત્ર ને માત્ર જે છે, બરાબર, એ થિયોરી બેઝ આ ટોપિક જે છે યાદ રાખવાનો છે. પોઝ કરો, લખી લો, નોટ્સ બનાવો, વાંચતા રહો, તૈયારી કરતા રહો, રિવિઝન કરતા રહો. મળીએ છીએ આગળના ખૂબ જ અમેઝિંગ એક વિડીયો સાથે. ત્યાં સુધી વાંચતા રહો ગાઈસ. થેન્ક યુ સો મચ.